નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર પરિચય એ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. વાસ્તુશાસ્ત્ર વિશ્વકર્માજીએ એમની રચના કરી અને માનવ જીવનમાં કેવી રીતે માનવ જીવનમાં સુખ શાંતિ આવે, કેવી રહેણી કરણી બનાવવી જોઈએ અને કંઈક જ્યારે નવું મકાન બનાવતા હોય ત્યારે કેવી રીતે એની શરૂઆત કરવી, કેવી રીતે બનાવવું જોઈએ, તમામ પાસાઓનો આ બાબતે વાસ્તુશિલ્પશાસ્ત્રમાં જણાવ્યું છે. મેં જેમ ગયા એપિસોડમાં કહ્યું કે આજના સમયમાં વાસ્તુના નિયમો પ્રમાણે આપણે મકાનો કે જે કંઈક ફ્લેટમાં રહીએ છીએ તે બની શકતા નથી. મેં જોયું છે વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુની વિઝિટમાં હું જતો હોઉં છું જોવા માટે. મોટાભાગના જે કંઈક લોકો રહે છે ફ્લેટમાં કે મકાનોમાં કે ફેક્ટરીમાં કામકાજ કરે છે પણ એમાં દોષ દેખાય જ છે, રહેલા છે. પરંતુ મેં જેમ સાથે કહ્યું કે જેટલું આપણાથી થાય પરિવર્તન તેટલું કરવું જોઈએ અને જેટલું પણ પરિવર્તન કરીએ, જેટલા પણ નિયમોને આપણે અપનાવીએ એટલો ફાયદો થવાનો છે એ પણ સાથે 100%ની વાત છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને આધારિત, જે મેં કહ્યું કે વાસ્તુશાસ્ત્ર દિશાઓને આધારિત શાસ્ત્ર છે. દિશાઓ બધી જ સારી છે, પરંતુ ઉત્તર દિશા અને પૂર્વ દિશા, વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશા પૂર્વ દિશાને શુભ ગણી છે. હવે ઉત્તર દિશા અને પૂર્વ દિશાને શુભ ગણી છે તો આપણે આ બે દિશાને સાચવી લઈએ. એ દિશામાં કંઈક દોષ હોય તો એને આપણે સુધારવાની કોશિશ કરીએ, સુધારી લઈએ તો વાસ્તુશાસ્ત્રના જે નિયમોના લાભ મળવા જોઈએ તે મળી શકે છે. વાસ્તુશાસ્ત્રના નિયમોને આપણે પકડી નથી રાખવા, પરંતુ જેટલું પણ આપણે થઈ શકે એટલું તો કરીએ. મેં કહ્યું કે ઉત્તર દિશા અને પૂર્વ દિશા એને શુભ ગણી છે. વાસ્તુમાં શુભ દિશા ગણી ઉત્તર દિશા અને પૂર્વ દિશા, અને ઉત્તર અને પૂર્વના વચ્ચેનો ભાગ એટલે ઈશાન ખૂણો. તો આ જો સચવાઈ જાય છે, ઈશાન ખૂણો, ઉત્તર દિશા, પૂર્વ દિશા અને ઈશાન દિશા, આટલું જો આપણે ઘરની અંદર કંઈક એમાં દોષ હોય, ત્રુટિ હોય અને એ સુધારી નાખીએ જેટલું પણ થાય એટલું, તો મને એમ લાગે છે કે મોટાભાગના વાસ્તુ દોષ ઓછા થઈ જતા હોય છે ઘરની અંદર. મારા વર્ષોના અનુભવે આ બધી વાતો હું કરતો હોઉં છું. તો મારું કહેવાનો આશય એ છે કે વાસ્તુને આપણે જીવનમાં અપનાવીએ. કંઈક આપણા ઘરમાં રહેણી કરણીમાં કંઈક ખોટું થતું હોય તો સુધારવાની કોશિશ કરીએ. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.